નથી, પણ એની જગ્યાએ ઓરી અને અછબડા આવું નીકળતું હોય છે. તો ઓરી અને અછબડાની અંદર રુદ્રાક્ષને ઓળસિયા ઉપર ઉતારી અને એક સામાન્ય ચણા જેટલું રુદ્રાક્ષને પાણીમાં નાખી અને બાળકને પીવડાવવામાં આવે તો 1-2 કલાકની અંદર ચિકન પોક્સ એટલે ઓરી અછબડાને તાત્કાલિક બહાર કાઢી નાખે છે. આ પ્રયોગ કરવા પાછળનું કારણ એ હોય છે કે જો ઓરી અને અછબડા ચામડીની અંદર થઈને સમાઈ જાય તો અંદરની સાઈડ એની અંદરથી બેક્ટેરિયલ ઇન્ફેક્શન ઉત્પન્ન થાય અને બાળકને મરી જવાના દાખલા પણ પહેલાંના સમયમાં બનતા. અત્યારે તો આધુનિક દવામાં એન્ટીબાયોટિક દવા છે, પેનિસિલિન છે, ટેટ્રાસાઇક્લિન આપીને પણ એને કંટ્રોલ કરવામાં આવે છે. પણ પહેલાંના સમયમાં રુદ્રાક્ષનો આ રીતે પણ ઉપયોગ કરવામાં આવતો હતો. વાય વરુણો એટલે વરુણાદિક વાત, એના વિશે આપણે આગળ વાત કરી. પુનર્નવાની સાથે પણ એનું સેવન કરવામાં આવે તો અંદરના સોજા, ગરમી, અંદરના ગુમડા, અંદરના ચાંદા, અલ્સર બધામાં ખૂબ સરસ મજાનું આપણને રિઝલ્ટ મળે. ત્યારબાદ સાહેબે હાડ સાકરની વાત કરી તો હાડ સાકર એક એવી વનસ્પતિ છે કે હાડને મજબૂત બનાવે. અને સાકળ એટલે આપણી કરોડરજ્જુ. કરોડરજ્જુ એક શરીરની સાકળ છે એટલે એને સાકર સાથે સરખાવવામાં આવી છે. તો એક સરસ મજાનો પ્રયોગ છે હાડ સાકરને પહેલાં સિદ્ધ કરવી, સાહેબે કહ્યું તો એ પ્રમાણે, અને બીજી રીતે પણ હાડ સાકર સિદ્ધ કરી અને એની અંદર જેટલી હાડ સાકર એટલી જ અશ્વગંધા. પ્રયોગ બરાબર ધ્યાનમાં પાછો રેકોર્ડિંગમાં આવી જશે. પણ દાખલા તરીકે 100 ગ્રામ હાડ સાકરના રસને કે અથવા તો એના કૂચાને ગાયના ઘીમાં સિદ્ધ કરી લીધેલા પછીનું એનું વજન, એની સાથે 100 ગ્રામ અશ્વગંધા, 100 ગ્રામ દેશી બાવળના બી અને 100 ગ્રામ ગળો હાડ સાકરની સાથે મિક્સ કરી અને ઓછામાં ઓછું 3 મહિના સેવન કરવામાં આવે તો હાડકાને લગતા તમામ પ્રકારના રોગો, અસ્થિવાત, ઓસ્ટોપોઇરોસિસ અને ઓસ્ટોઆર્થરાઇટિસની અંદર માણસ પંગુ જેવો થતો જતો હોય છે, હાથ પગ બેન્ડ થઈ જતા હોય છે. ઓસ્ટોપોઇરોસિસની અંદર હાડકાં છે એ જાડી જેવા અને એકદમ નબળા બની જતા હોય ને બરડ થઈ જતા હોય એટલે તરત જ તકલાદી થઈને તૂટી જાય એવા થઈ જતા હોય છે. અને અસ્થિવાતમાં આપણી જે સ્પાઇનલ કોર્ડ એની અંદર લંબર અને સેક્રમના મણકામાં ખાસ પ્રોબ્લેમ થતો હોય છે. સર્વાઇકલ સ્પોન્ડોલિસિસની અંદર જેમને ખંભા પકડાઈ જતા હોય અને વર્ટિગોને કારણે વારંવાર ચક્કર આવતા હોય, માથાનો દુખાવો થઈ જતો હોય છે. 3 અને 4 ઉપરના મણકાની અંદર સોજો કે ઇન્ફેક્શન આવવાને કારણે આની અંદર પણ આ વસ્તુનો ખૂબ સરસ રોલ છે. પણ આ વસ્તુ ભેગી કર્યા પછી સાથે ઉપયોગ કરતી વખતે તમામ લોકોને એક રિક્વેસ્ટ છે કે વૈદ્યના માર્ગદર્શન સિવાય હાડસકરનો ઉપયોગ ન કરવો. અને બીજું કે એનું સેવન કરતી વખતે ભૂલથી પણ ખટાશ કે આથાવાળો ખોરાક નહીં લેવો, નહીંતર એનાથી વધારે પડતું નુકસાન પણ થઈ શકે છે. અસ્થિ શૃંખલા એને કહેવામાં આવે છે. અસ્થિના કોઈ પણ રોગોની અંદર ખૂબ જ સરસ મજાનું કાર્ય કરે છે. ત્યારબાદ સીતાફળના પાનનો પહેલાં ઉપયોગ કરતા, અને ફળ તો શીત છે જ, કસ્ટર્ડ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે શ્રીખંડને ઘણી બધી વસ્તુ બનાવવામાં પણ, આઈસ્ક્રીમમાં પણ કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ થાય છે. સીતાફળ એકદમ શીત છે. પહેલાંના જમાનામાં નળિયાવાળા ઘર હતા એટલે નળિયા ઉપર સીતાફળને ખુલ્લું મૂકે એટલે વધારે પડતું સવારના પોરના 2 કલાક કે 3 કલાક અને ઠંડુ થઈ ગયેલું એ સીતાફળનો ઉપયોગ કરવાથી જે બહેનોને 22 દિવસે MC આવતા હોય એમાં પણ સરસ મજાનું પરિણામ આપે છે. જે લોકોને ખૂબ જ ગરમી હોય શરીરની અંદર, આ ગરમી ધીમે ધીમે સીતાફળ કાઢી નાખતું હોય છે. સીતાફળના પાંદની અંદર અનેક પ્રકારના મેટલની ભસ્મો બનાવવામાં તેમજ સાબરસિંગની ભસ્મ બનાવવામાં પણ સીતાફળીના પાનનો ખૂબ જ વૈદ્યો પહેલાંના જમાનામાં એમનો ઉપયોગ કરતા હતા. અને સાથે સાથે સીતાફળના બીજમાં પોઈઝન છે એટલે ઉપયોગ કરતી વખતે ખાસ કાળજી રાખવાની. હવે તો અત્યારે સ્વચ્છતા અનેક પ્રકારના સાબુ, શેમ્પૂ, આપણે આયુર્વેદિક સાબુ શેમ્પૂના પણ ઉપયોગ થવા લાગ્યા છે. એટલે લીખ અથવા જૂ, જેને ટોલા કહેવામાં આવતા પહેલાંના સમયમાં, આવી કોઈ પણ વસ્તુ અત્યારે થતી નથી. પણ જ્યારે ખૂબ જ આવા ટોલા અને જૂ પડી જતી હોય, લીખું પડી જતી હોય ત્યારે આ સીતાફળીના બીજ પાન સાથે વાટી અને માથામાં એનો લેપ લગાવી અને માથું બહેનો એમને સૂઈ જતા અને બીજા બહેનો 2 કલાક લેપને થાય એટલે એની આંખોમાં ન જાય કે મોઢામાં ન જાય એટલે પાછળ જ એક મોટું તબાકડું રાખી અને માથું ધોઈ નાખતા તો એની અંદર આ જૂનું નાશ થઈ જતો હતો. એટલે આ રીતે આપણે સીતાફળના પાન અને એના બીજનો પણ ઉપયોગ કરતા હતા. ચાંગેરી ધ્રુત બનાવવામાં આવે છે. ચાંગેરી ધ્રુત છે એ આંતરડાની સારવાર છે. જે લોકોને અલ્સરટિવ કોલાઇટિસ સુધી પહોંચી ગયેલા હોય, અલ્સર થયા પછી
માણસને બચવાની શક્યતા બહુ ઓછી હોય છે. પણ જો પહેલા સ્ટેજનું અલ્સર હોય, સંડાસમાં સામાન્ય 2-3 દિવસે એક વખત બ્લડ આવતું હોય, તો અત્યારે આ ભાગને રૂઝવવા માટે ડાયવર્ઝન મૂકવામાં આવે છે. સ્ટૂલ બેગને બહાર મૂકી અને સ્ટૂલ એમાંથી પસાર કરી અને 2-3 મહિના સુધી એની સારવાર કરી અને પાછી એને સ્ટૂલ બેગને હટાવી અને લાર્જ ઇન્ટેસ્ટાઇનને રેક્ટમ સાથે પાછું જોડી દેવામાં આવતું હોય છે. આ વસ્તુ ન કરવી હોય તો ચાંગેરી ધ્રુતનો પ્રયોગ કરવામાં આવે તો ધીમે ધીમે અલ્સરેટિવ કોલાઇટિસમાં ખૂબ સરસ પરિણામ મળે છે. સાથે બિલવાદી ગુટિકા અને મીઠા ઇન્દ્રજવનો પાવડર કરી અને દહીં સાથે લેવામાં આવે તો આંતરડાને લગતા તમામ રોગોમાં સરસ મજાનું આ ચાંગેરી ધ્રુત પણ આપણને ઉપયોગ થતું હોય છે. ત્યારબાદ લીંડી પીપરની વાત કરી તો એકલી અશ્વગંધા અને લીંડી પીપર, ખાલી અશ્વગંધા અને લીંડી પીપર એટલે 100 ગ્રામ અશ્વગંધાની અંદર 10 ગ્રામ લીંડી પીપર નાખી અને એનું સેવન ઘી સાકર ને મધ વિષમ ભાગે એટલે 2 ચમચી ઘી, 1 ચમચી મધ અને 3 ચમચી સાકર પાવડર નાખી અને સવાર સાંજ એનું સેવન કરવામાં આવે તો પેરાપ્લેજિયા સાથે ધાતુની સાથે જે લોકોને સાયટિકાનો પ્રોબ્લેમ હોય આવા લોકોને પણ ખૂબ જ સરસ મજાનું સાયટિકાની અંદર એમનું આપણને પરિણામ સારું મળતું હોય છે. ત્યારબાદ કાચી કેરી, તો કાચી કેરી વિશે વાત કરીએ તો કાચી કેરીનો મુરબો, કાચી કેરીના અથાણા બનાવવામાં આવે છે, ગોળ કેરી બનાવવામાં આવે છે. ગોળ કેરી ખાસ પિત્તનાશક છે. બનાવવાની પદ્ધતિ પ્રમાણે 1 કિલો કેરી હોય તો 2 થી 2.5 કિલો એની અંદર પહેલાંના સમયમાં ગોળ નાખવામાં આવતો, કાજુ, ખારેક, આના ટુકડા, કાચા ગુંદા, ગાજર અને લાલ મરચાં નાખી અને ગોળ કેરીનું સરસ મજાનું બેનો અથાણું બનાવે. એની અંદર ખાસ કાળા મરિયા વરિયાળીનું આખા અથવા તો સેદ અચકચરા કરીને નાખવામાં આવે અને ગોળ કેરીનું અથાણું કે કોઈ પણ અથાણું તૈયાર થઈ ગયા બાદ એના ઉપર પથરા મૂકવામાં આવતા. ગોળ કેરીમાં ખાસ વાંધો નથી આવતો પણ બીજા અથાણામાં તેલની સાથે અથાણાના ફળ છે ઉપર આવી જતા હોય એટલે એની ઉપર પથરા મૂકવાથી બગડે નહીં અને એની ઉપર ચોમાસા પછી એક એની સ્મેલ એટલે એની સ્વાદમાં ફરક પડી ન જાય એટલા માટે તજના મોટા ટુકડા અને 2-4 લવિંગ અંદર એડ કરવામાં આવે તો અથાણું બગડતું નથી, સરસ મજાનું અથાણું રહે છે. કાચી કેરીની અંદરથી આમચૂર બનાવવામાં આવે છે અને એ પણ આપણા દાળ ભાત શાકની અંદર અને ખાસ કરીને સાઉથ ઇન્ડિયનની અંદર બનાવવામાં આવતો આંબલ માણું જેને કહેવામાં આવે છે એની અંદર અને કોઈપણ પ્રકારની દાળમાં ખટાશ તરીકે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ સાહેબે સોપારીની વાત કરી તો ઘણા લોકોની એવી માન્યતા હોય છે કે સોપારી લોહીને પાતળું કરે છે. આ એક અંધશ્રદ્ધા છે. સોપારી કોઈ લોહીને પાતળું કરતી નથી, પણ સોપારીમાં વિકાસી ગુણ હોવાને કારણે આપણા સાંધાને ઢીલા કરે છે અને મોઢાની અંદરના મસોડાની અંદર સોપારીના પોઈન્ટ લાગી અને અનેક પ્રકારના અલ્સરો ઉત્પન્ન કરવાવાળી સોપારી છે. ખાસ એમાં સોપારીને પાછો એના ઉપયોગ તરીકે એનો પોંગી પાક બનાવવામાં આવે તો એ દવા તરીકે ખૂબ જ સરસ મજાનું વાજીકરણ પ્રયોગ છે, ઉત્તેજના લાવનાર છે, બ્લડને શુદ્ધ કરનાર છે, એવા ઘણા ગુણ છે. પણ જે કાચી સોપારીની આપણે એક માન્યતા હોય કે લોહીને પાતળું કરવા માટે સોપારીનો ઉપયોગ કરતા હોય તો આવો ઉપયોગ કરવાનું આયુર્વેદ ના પાડે છે. કારણ કે સાંધાને ઢીલા કરે, સાંધા ઢીલા થાય તો આપણા કાર્ટિલાજ લોસ થઈ અને સ્પાઇનને લગતા રોગો પણ આપણા શરીરની અંદર આવી શકે છે. તો એને સમજણપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ. આજની શિબિરની અંદર ટૂંકમાં જેટલી વનસ્પતિ વિશે મારી પાસે જેટલું નોલેજ હતું એના ઉપયોગ વિશે વાતો કરી છે. આમાં ઘણી બધી હજી તો લાંબી વાતો કરીએ તો એક વનસ્પતિના ઉપયોગ 20-20, 25-25 પ્રકારના હોય પણ એકદમ લાંબો 2 થી 2.5 કલાકનો સમય લઈ અને એનો પૂર્ણ કરવાને બદલે સામાન્ય રીતે મુખ્યત્વે એના ગુણધર્મની વાતો કરી છે. કોઈ પણ દવાનો ઉપયોગ કરતાં પહેલાં વૈદ્યોની સલાહ લેવી, પેટ સાફ કરવું અને ત્યારબાદ સારો એકદમ સાત્વિક આહાર સાથે આજે જે વાતો કરી કોઈપણ પ્રકારની વનસ્પતિનો જો પ્રયોગ કરવામાં આવે તો સરસ મજાનું પરિણામ મળે. તો ભગવાન ધન્વંતરીને યાદ કરીને સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખમાપ્યુનાથ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધન્યવાદ સાહેબ.